બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાળાદર ગામમાં દૂધ સહકારી મંડળીની કાર્યપ્રણાલી સામે પશુપાલકોએ રોષ ભભૂકી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં પશુપાલકો ડેરી આગળ ધરણા પર બેઠા હતા અને તેમણે મંડળીના ચેરમેન તેમજ સમિતિ સભ્યો પર ગેરરીતિ અને મનમાની કરવાનો આક્ષેપ કર્યો છે। પશુપાલકોની મુખ્ય ફરિયાદ એ છે કે નવી સમિતિમાં મંત્રીએ માત્ર પોતાના નજીકના લોકોની જ નિમણૂક કરી છે। તેમણે તાત્કાલિક સાધારણ સભા બોલાવવાની તેમજ સભ્યોને યોગ્ય નફાનો હિસ્સો આપવાની માગણી કરી છે। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દળને ડેરી આગળ તૈનાત કરવામાં આવ્યું હતું। પશુપાલકોનું કહેવું છે કે તેમની માગણીઓનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે। અન્ય માગણીઓમાં દૂધના ભાવમાં વધારો, નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા અને સમિતિમાં ગામના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો સમાવેશ થાય છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મંડળીના ચેરમેન અને મંત્રીએ મૂળ સમિતિના સભ્યોને હટાવી પોતાના પરિવારજનોની નિમણૂક કરી છે। નવી સમિતિ રચાયા બાદ કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી। જો ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં નહીં ભરે તો ગામ લોકોએ દૂધ સહકારી મંડળીમાં બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। સાહેબ, વળાદર ગામ, મારું નામ ગગદાસભાઈ દરગાભાઈ પટેલ, ગામ વળાદર। અમારે ડેરીના ચેરમેન ને મંત્રી ત્યાંની રાતે બદલી અને કમિટીવાળા સભ્યો છે એને રાખવા હતા। એના પરિવારના 2 ઘરોના રાખ્યા એટલે એણે એ બધું કરી નાખ્યું। અમે પાલનપુર ફરખર કર્યા, ધક્કા ખાધા, થરાદ ખાધા, પાલનપુર ખાધા, કોઈ નિર્ણય આવ્યો નહીં। એણે હવે અમે વિશ્વાસ હતો વધારો આવે એટલે મિટિંગ ભરશે, પણ આને મિટિંગ ભરવાની પાડી ના, કોઈ દાડો મિટિંગ ભરવાની છે નહીં। તમે 5 વર્ષ સુધી અમને તાકવાનું નહીં આવું કીધું એટલે આ ગામ લોકો બધા ભેગા થયા હતા। અમે પહેલાં અઠવાડિયા પહેલાં પોસ્ટ રજૂ કરી હતી કે કદાચ તું ગામવાળો મંત્રી કોઈ નિર્ણય લઈને 2 જણાને બોલાવે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, પણ કોઈને કંઈ બોલાયા નથી। અને એને જેને કરવી હતી કમિટીના સભ્યો અને જેને ચેરમેન બનાવવો હતો એને બનાવ્યો, એના વિશે ટર્બલ છે। અમારે ઉપરથી ડેરીવાળા આવે નિર્ણય લે, નકા અત્યારે અમારે તાળું મારવાનું છે અમારી મંડળીને। આ મંત્રી બોલીને ફરી જાય, આના ઉપર વિશ્વાસ નથી। તાળું મારવા જો મહેરબાની। મારું નામ નાગરીભાઈ, ગામ વળાદર, તાલુકો થરાદ। અને આ મંત્રીએ ધક્કાધુક્કી કરી હતી, ડેરીથી નીચે ઉતરવાનું કીધું હતું અને આમાં 2 જણાને ધક્કાધુક્કી કરી અને મેં વિકલાંગ છું। એના પછી અમે બીજી વાર આવ્યા, શાંતિથી જવાબ કોઈ જવાબ, મારા બાપની ડેરી છે ના, કળબીના બાપની ડેરી છે, એવું કીધું હું કળબી નથી તો કે અમારા બાપની ડેરી અમે મારી મનમોની ચાલશે, ભરાવવું હોય તો દૂધ ભરાવો, નકા તમે મત ભરાવો। આ રીતે અમારો જવાબ આવ્યો છે। અમે છેલ્લા 6 મહિનાથી મારી પરિસ્થિતિ આ છે તો મારે ધક્કા ખાવા છે, કોઈ સાંભળતો છે જ નહીં, અમારું નથી સાંભળતા ડેરીના અધિકારીઓ, નથી સાંભળતો કોઈ, નથી સાંભળતો મને, નથી સાંભળતી હાલ પોલીસ। અમારે ક્યાં જવું, આ સરકારને પૂછવાનો જવાબ છે અમારો।